ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે જોઈશું ચેપ્ટર નંબર 12 વિદ્યુત અને પરિપથ. તો આપણે જોઈએ કે આપણે વીજળીનો ઉપયોગ ઘણા બધા કાર્યોને સરળ બનાવવા કરીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે વીજળીનો ઉપયોગ કૂવામાંથી પંપ દ્વારા પાણી બહાર કાઢવા માટે કરીએ છીએ અથવા જમીનની સપાટી પરથી પાણીને અગાસી ઉપર રાખેલ ટાંકીમાં પહોંચાડવા માટે કરીએ છીએ. અન્ય કયા કયા કાર્યો છે જેને કરવા માટે તમે વીજળીનો ઉપયોગ કરો છો? તેમાંથી કેટલીક યાદી તમારી નોંધપોથીમાં લખવાની. આ વસ્તુ તમારે ઘરે કરવાની કે કઈ વસ્તુઓનો ઉપયોગ કરો, એટલે કે શેના માટે તમે વીજળીનો ઉપયોગ કરો છો. શું તમારી યાદીમાં પ્રકાશ માટે વીજળીનો ઉપયોગ સામેલ છે? સૂરજ આથમ્યા પછી પણ આપણે ઘરો, રસ્તાઓ, ઓફિસો તથા કારખાનાઓને વીજળી પ્રકાશિત કરે છે. આ રાત્રે સમય સતત કામ કરવામાં આપણને સહાય કરે છે. વીજળી આપણને વીજ મથકમાંથી પ્રાપ્ત થાય છે. તેમ છતાં પણ વીજળીનો પુરવઠો ઠપ થઈ શકે છે, એટલે કે પૂરો થઈ શકે છે, બંધ પડી શકે છે, કોઈ સ્થાનો પર ઉપલબ્ધ નથી થઈ શકતી. એવી સ્થિતિમાં આપણે પ્રકાશ માટે ટોર્ચનો ઉપયોગ કરીએ છીએ. ટોર્ચમાં એક બલ્બ હોય છે. જ્યારે તેની સ્વિચ ઓન કરીએ છીએ ત્યારે તે પ્રકાશ આપે છે. ટોર્ચને વીજળી ક્યાંથી મળે? હવે ટોર્ચમાં વીજળી ક્યાંથી, એટલે કે ટોર્ચમાંથી પ્રકાશ કઈ રીતે આવે એના વિશે આપણે જોઈશું કે પ્રકાશ કઈ રીતે આવે. હવે એમાં તમને કીધું છે વિદ્યુત કોષ, ઇલેક્ટ્રિક સેલ. હવે ટોર્ચના બલ્બને વીજળી વિદ્યુત કોષ દ્વારા પ્રાપ્ત થાય છે. ટોર્ચના બલ્બને ક્યાંથી પ્રાપ્ત થાય છે વીજળી? તો વિદ્યુત કોષ દ્વારા પ્રાપ્ત થાય છે. વિદ્યુત કોષનો ઉપયોગ વિદ્યુત સ્ત્રોતના રૂપે એલાર્મ, ઘડિયાળ, રેડિયો, કેમેરા તથા અન્ય ઉપકરણોમાં કરવામાં આવે છે. શું તમે વિદ્યુત કોષને ધ્યાનપૂર્વક જોયો છે? તમે એ જોયું હશે કે તેની એક બાજુ ધાતુની કેપ તથા બીજી બાજુ ધાતુની ડિસ્ક હોય છે, એટલે કે ડિસ્ક જેવો રચના હોય છે. શું તમે વિદ્યુત કોષ ઉપર એક ધન ચિહ્ન અને એક ઋણ ચિહ્ન જોયું છે? વિદ્યુત કોષમાં જે ધાતુની કેપ છે તે ધન ધ્રુવ તથા ધાતુની તકતી, એટલે કે ડિસ્ક જેવો ભાગ છે એ ઋણ ધ્રુવ કહેવાય. વિદ્યુત કોષમાં ધાતુની કેપ છે એ ધન ધ્રુવ અને તકતી જે છે ડિસ્ક જેવો ભાગ તે ઋણ ધ્રુવ તરીકે કહેવાય. બધા જ વિદ્યુત કોષમાં 2 ધ્રુવો હોય છે. તમારા ક્વેશ્ચન આવી શકે છે કે વિદ્યુત કોષમાં કેટલા ધ્રુવો હોય? તો 2 ધ્રુવો. કયા કયા? તો જેમાં એક ધન ધ્રુવ હોય છે અને બીજો ઋણ ધ્રુવ હોય છે. આગળ જોઈએ તો કે વિદ્યુત કોષમાં સંગ્રહિત રાસાયણિક પદાર્થમાંથી વિદ્યુત કોષ વીજળી ઉત્પન્ન કરે છે. જ્યારે વિદ્યુત કોષમાં રહેલ રાસાયણિક પદાર્થ વપરાઈ જાય ત્યારે વિદ્યુત કોષ વીજળી ઉત્પન્ન કરવાનું બંધ કરી દે છે. ફરીથી, તો વિદ્યુત કોષમાં સંગ્રહ જે થયો હોય તે રાસાયણિક પદાર્થમાંથી વિદ્યુત કોષ વીજળી ઉત્પન્ન કરે, અને જ્યારે તે વિદ્યુત કોષમાં જે રાસાયણિક પદાર્થ સંગ્રહિત હોય છે જે વપરાઈ જાય ત્યારબાદ વિદ્યુત કોષ વીજળી ઉત્પન્ન કરવાનું બંધ કરી દે છે. નીચે તમને કેટલોક ચેતવણીનો ભાગ લખ્યો છે, તો આપણે પહેલાં એ જોઈએ કે તમે વિદ્યુત થાંભલા, વિદ્યુત મથકો તથા અન્ય સાધનો પર ભયજનક, એટલે કે ભયસૂચક ચિહ્ન જોયા હશે, ડેન્જર જેવા. આ દર્શાવે છે કે વીજળીનો ઉપયોગ સાવચેતીથી ન કરવામાં આવે તો તે અત્યંત ભયજનક પુરવાર થાય છે. જો વીજળી તથા વીજળીથી ચાલતા ઉપકરણોને સાવધાનીપૂર્વક ઉપયોગ ન કરવામાં આવે તો ગંભીર ઈજા અથવા મૃત્યુ પણ થઈ શકે છે. આથી તમારે વીજળીના તાર અથવા સોકેટનો ક્યારેય પ્રયોગ કરવો જોઈએ નહીં. યાદ રાખો કે પોર્ટેબલ જનરેટર દ્વારા ઉત્પન્ન કરવામાં આવતી વીજળી પણ આટલી જ ભયાનક હોય છે. વિદ્યુત સંબંધિત બધી પ્રવૃત્તિઓને કરવા માટે સાધારણ રીતે વિદ્યુત કોષનો જ ઉપયોગ કરવો જોઈએ. આગળ જોઈએ આપણે. હવે જે આપણે આગળ જોયું તો કે વિદ્યુત કોષ એટલે કે વીજળી ઉત્પન્ન કરવાનું બંધ કરી દે છે. ત્યારબાદ જોઈએ તો ત્યારે તે વિદ્યુત કોષને એક નવા વિદ્યુત કોષથી બદલવો પડે. હવે આપણે જોઈએ છીએ કે ટીવીનું રિમોટ જે હોય છે તેમાં જે સેલ નાખેલો હોય છે તે સેલ આપણે
ચાલુ સેલ આપણે રિમોટમાં નાખીએ છીએ, જ્યારે સેલ પતી જાય ત્યારે આપણે ટીવી એટલે કે ચાલુ કરી શકતા નથી. ત્યારે આપણે ટીવીના રિમોટમાં નવો સેલ નાખીએ ત્યારે આપણે ટીવી ચાલુ કરી શકીએ છીએ. તો આનો મતલબ એ થયો કે જે સેલમાં રાસાયણિક પદાર્થમાંથી જે વિદ્યુત એટલે કે વીજળી ઉત્પન્ન થતી હતી તે પદાર્થ જે હતો તે વપરાઈ જાય છે, એટલે તે વીજળી તેમાંથી ઉત્પન્ન થતી નથી. એટલે આપણે નવો સેલ નાખીએ છીએ. એટલે કે અહીંયા કીધું કે વિદ્યુત કોષથી નવા વિદ્યુત કોષથી બદલવું પડે. હવે ટોર્ચના બલ્બમાં કાચની બહારની સપાટી ધાતુની સપાટી સાથે ચોંટાડેલી હોય છે. તે 12.2 આકૃતિ એમાં દર્શાવેલું છે કે બલ્બના કાચના આવરણની અંદર શું હોય. તમને એમાં કીધું છે કે બલ્બના કાચના આવરણની અંદર અહીંયા શું હોય છે તે આપણે જોઈએ. પ્રવૃત્તિ છે, એક ટોર્ચ લેવાની છે, તેની અંદર રહેલ બલ્બને જુઓ. તમે તમારા શિક્ષકની મદદથી આ બલ્બને બહાર પણ કાઢી શકો છો. તમારા ધ્યાનમાં શું આવ્યું? શું તમે કાચના બલ્બની મધ્યમાં એક પાતળો તાર જોઈ શકો છો? આકૃતિ 12.2માં બી નંબરમાં જોજો, તમને એક પાતળો તાર દેખાશે. હવે ટોર્ચની સ્વિચ ઓન કરો અને જુઓ કે બલ્બનો કયો ભાગ પ્રકાશિત થાય છે. હવે બલ્બનો કયો ભાગ પ્રકાશિત થાય છે તે ખાસ જોજો. પ્રકાશ ઉત્પન્ન કરતા બલ્બના પાતળા તારને ફિલામેન્ટ કહે છે. જે પાતળો તાર તમને દેખાય છે તેને ફિલામેન્ટ કહેવાય. આ ફિલામેન્ટ બે મોટા તારની વચ્ચે જોડાયેલ હોય છે. આકૃતિ 12.2 બીમાં દર્શાવેલું છે કે આ મોટા તાર ફિલામેન્ટને આધાર પૂરો પાડે છે. આ મોટા તારોમાંથી એક મોટો તાર બલ્બની સપાટી પર ધાતુના ઢાંચા સાથે જોડાયેલ હોય છે. આકૃતિ 12.2 બીમાં જુઓ. બીજો મોટો તાર આધાર કેન્દ્ર પર ધાતુની અણી પર જોડાયેલ હોય છે. બલ્બના આધાર ઉપર ધાતુનો ઢાંચો તથા ધાતુની અણી એ બલ્બના બે ટર્મિનલ છે, એટલે કે ધ્રુવો, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ. આ બંને ટર્મિનલ એવા પ્રકારે રાખવામાં આવે છે કે તે એકબીજાને અડકી ન શકે. ઘરમાં ઉપયોગમાં લેવાતા આવતા વિદ્યુત બલ્બની પણ આવી જ રચના હોય છે. આવા પ્રકારના વિદ્યુત કોષ તથા વિદ્યુત બલ્બ બંનેમાં બે ધ્રુવો હોય. તેમાં આ બે ધ્રુવો શા માટે હોય છે તે આગળ આપણે જોઈશું. હવે તમને અહીંયા ઉપર ચેતવણી કીધી છે, આપણે જોઈએ. વિદ્યુત કોષના બે ટર્મિનલો સાથે જોડાયેલ તારોને સ્વિચ તથા બલ્બ જેવા ઉપકરણોના વચ્ચે જોડ્યા વગર એકબીજા સાથે ક્યારે ભેગા કરવા નહીં. જો આવું કરશો તો તેનો પદાર્થ જે અંદર હશે, રાસાયણિક પદાર્થ આગળ પણ આપણે વાત કરીએ, તે વપરાઈ જશે, ઝડપથી વપરાઈ જશે અને તે કાર્ય કરવાનું બંધ કરી દેશે. હવે આગળ છે વિદ્યુત કોષ સાથે જોડાયેલ બલ્બ. તો ચાલો આપણે તે વિદ્યુત કોષનો ઉપયોગ કરીને એક બલ્બને પ્રકાશિત કરવાનો પ્રયત્ન કરીએ. તો આવું આપણે કઈ રીતે કરીશું તે પ્રવૃત્તિ દ્વારા આપણે જોઈએ. વિવિધ રંગનું પ્લાસ્ટિકનું આવરણ ચડાવેલા વિદ્યુત તારના 4 ટુકડા લો. તારના ટુકડાને બંને છેડાથી પ્લાસ્ટિકનું આવરણ થોડું કાઢી નાખો. આવી રીતે બંને છેડે ધાતુનો તાર ખુલ્લો થઈ જશે. બે તારના અનાવૃત થયેલ ભાગને વિદ્યુત કોષ તથા બીજા છેડાઓને બલ્બ સાથે આકૃતિ 12.3 અને 12.4માં દર્શાવ્યા મુજબ જોડવાનું છે. હવે આગળ જોઈએ તો કે બલ્બ સાથે વાયરને જોડવા માટે તમે ઇલેક્ટ્રિશિયન દ્વારા વાપરવામાં આવે છે તે ટેપનો ઉપયોગ કરી શકો છો. વિદ્યુત કોષને તાર સાથે જોડવા માટે રબર બેન્ડ અથવા ટેપનો ઉપયોગ કરી શકો છો. હવે બલ્બ તથા વિદ્યુત કોષને અલગ અલગ 6 રીતે જોડો. તમને આકૃતિમાં નીચે દર્શાવેલું છે કઈ 6 રીતે જોડવાનું. હવે પ્રત્યેક સ્થિતિમાં તપાસો કે બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં. પ્રત્યેક સ્થિતિ માટે હાથ અથવા ના લખો. હવે એ સ્થિતિઓને ધ્યાનપૂર્વક જુઓ જેમાં બલ્બ પ્રકાશિત થાય છે. આ સ્થિતિઓની સરખામણીમાં બીજી ગોઠવણી સાથે કરો જેમાં બલ્બ પ્રકાશિત થતો નથી. શું તમે આનો ભેદ એટલે કે આનો તફાવત જણાવી શકો છો? તો હું તમને હમણાં આકૃતિ પરથી સમજાવું છું. આકૃતિ 12.5 એમાં વિદ્યુત કોષના એક ટર્મિનલથી શરૂ કરીને તમારી પેન્સિલની અણીને વાયર પર ફેરવીને બલ્બ સુધી લાવો.
હવે બલ્બના બીજા ધ્રુવથી શરૂ કરીને વિદ્યુત કોષ સાથે જોડેલ બીજા વાયરના ભાગ પર પેન્સિલની અણીને લાવો. આ કાર્ય આકૃતિ 12.5ની અન્ય ગોઠવણી સાથે પુનરાવર્તિત કરો. શું એ અવસ્થાઓમાં બલ્બ પ્રકાશિત થાય છે જેમાં સેલના એક ટર્મિનલ વાયરથી બીજા ટર્મિનલ સુધી પહોંચવા માટે પેન્સિલને ઉઠાવવી પડે? તો નહીં. હું તમને પહેલી આકૃતિમાં બતાવું કે પહેલી આકૃતિમાં ક્યાંય એટલે કે બલ્બના એક છેડાથી બીજા છેડા સુધી પહોંચવા માટે ક્યાંય આપણે પેન્સિલની અણીને ઉઠાવતા નથી. આ પહેલી વાત છે. અને બીજી વાત એ છે કે અહીંયા બલ્બના એક છેડા સાથે એક વાયરનો એક છેડો જોડેલો છે અને બલ્બના બીજા છેડા સાથે વાયરનો બીજો છેડો જોડેલો છે, એટલે કે બલ્બ પ્રકાશિત થાય છે. હવે આપણે બીજા નંબરની આકૃતિની વાત કરીએ તો અહીંયા તમે જોશો કે તમને અહીંયા પેન્સિલની અણી ઉઠાવવી પડશે, એટલે કે બલ્બ પ્રકાશિત થશે નહીં. હવે ત્રીજા નંબરની આકૃતિ જોઈએ તો ત્રીજા નંબરની આકૃતિમાં પણ એવું છે કે અહીંયા પેન્સિલની અણી ઉઠાવવી પડશે, એટલે કે બલ્બ પ્રકાશિત થશે નહીં. ચોથા નંબરની આકૃતિ જોઈએ તો ચોથા નંબરની આકૃતિમાં શું છે કે વિદ્યુત કોષના એક જ ધ્રુવ સાથે વાયરના બંને છેડા જોડેલા છે, એટલે તેમાં પણ બલ્બ પ્રકાશિત થશે નહીં. પાંચમા નંબરની આકૃતિ જોઈએ તો તેમાં પણ એવું છે કે વિદ્યુત કોષના એક જ છેડા સાથે વાયરના બે છેડા જોડેલા છે, એટલે તેમાં પણ બલ્બ પ્રકાશિત થશે નહીં. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કે વિદ્યુત કોષનો એક છેડો બલ્બના એક છેડા સાથે અને વિદ્યુત કોષનો બીજો છેડો બલ્બના બીજા છેડા સાથે જોડેલો છે, અને આમાં પેન્સિલની અણી પણ ઉપાડવી પડતી નથી, એટલે કે આમાં બલ્બ પ્રકાશિત થશે. આમાં આપણે બધી આકૃતિ પરથી જોયું કે કઈ સ્થિતિમાં બલ્બ પ્રકાશિત થશે અને કઈ સ્થિતિમાં થતો નથી. હવે આગળ આવે છે વિદ્યુત પરિપથ, જેની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરીશું. ધન્યવાદ.